ગુરુપદ પંકજ પૂંજતા અને સૌદ લોક પૂજાય શિવ વિરંશે શારદા ગુરુ તણા જસ ગાય તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો આદયંત બધે એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ સદગુરુ ને શરણે નમો અને માગું પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ હરિ રસયામૃત સ્વાદ સદગુરુ મહારાજ સરસ વાત કરી. ભજન કરવાથી આપણને ફાયદો શું? અને જો અનુભવ ન થતો હોય તો કોઈ ભજનમાં આવે એમ પણ નથી હો. કાંઈક એનો આપણને સમજણ અને એનો અનુભવ થતો હોય, જીવનમાં પરિવર્તન આવતું હોય તો જ ભજન કરે. ભક્તિ શા માટે જગત કરે છે? આખું જગત ભક્તિ જ કરે છે, પણ નવધા કરે છે. જ્યાં સુધી નવધા ભક્તિ થાય છે ત્યાં સુધી એમાં નિવેડો ન આવે. પણ પરાભક્તિનું જ્ઞાન જ્યારે 10મી ભક્તિ ભગવાન કૃષ્ણએ અર્જુનને આપી હતી અને પરાનું જ્ઞાન જ્યારે એને થયું ને ત્યારે એને વ્યાપક દર્શન થયા, વિરાટ સ્વરૂપનું દર્શન થયું. અને વિરાટનું જ્યારે દર્શન થાય ને ત્યારે નક્કીપણું થાય. ગીતાની અંદર કીધું અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભાર ભર્યો છું. તો સર્વવ્યાપક પરમાત્મા ઈશ્વર હોય તો એને ગોતવા ક્યાંય જવું પડે નહીં. પણ એના માટે પોતાનો અભ્યાસ કરવાનો. હું છું કોણ હરિશે કેવા જ્યાં સુધી નહીં સમજાયા. આપમાં હરીને આપે નો ભાળ્યા તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા, આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. કારણ કે પોતાના આત્માને જાણ્યો નથી. હું કોણ છું એની ખબર નથી. અને જગતમાં ભગવાનને ગોતવા નીકળે તો ભગવાન મળે ખરા? પહેલા તો આપણે આપણી ઓળખાણ કરવી પડે. આપણી ઓળખાણ થાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું અને મારે ક્યાં જવાનું છે. આટલામાં જો સમજાઈ જાય તો ખબર પડી જાય. સદગુરુના શરણે જે ગયા છે ને એને ખબર છે કે આત્માને જન્મ મરણ સંભવી શકતો નથી. કારણ કે આત્મા જન્મ તો મરતો નથી. તો આ જન્મે મરે છે એ કોણ છે? જે જન્મે છે એ જીવાત્મા છે. અને એવા ગુણ કેળવે. કારણ કે 3-4 પ્રકાર છે. જીવાત્મા છે, મનાત્મા છે, પરમાત્મા છે. જેમ જેમ ગુણ કેળવાતા જાય તો પરમાત્મા સુધી પોગાય. પણ નીચે જાય તો પ્રેત આત્મા પણ થઈ જાય. મન આત્મા જ છે. આ બધા આત્મા સ્વરૂપે જેવી ભાવે ભજે એવા ભાવે ભગવાન કે હું જ છું. પણ મને ભજે તો મારામાં આવે છે. દેવને ભજે તો દેવ રૂપે હું છું. પ્રેતને ભજે તો પ્રેત રૂપે પણ હું જ છું. બધાની અંદર વ્યાપક ઈશ્વર છે. પણ જેવા ભાવે જે ભજે એવો એને પ્રાપ્ત થાય છે. અને કબીરને કહેવું પડ્યું, કીડીમાં નાનો હાથીમાં મોટો માવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું નો તું એસો ખેલ રચો મેરે દાતા જ્યાં દેખું ત્યાં તું નો તું. તારા સિવાય
નથી બીજો, બાળક બનીને રડવા લાગ્યો. રાખવા વાળો તું નો તું, કારણ કે એને તો જ્યાં સુધી ગુરુ બનકર બેઠો તું, બધો તું જ હો, તો તું ક્યારે થાય? હું મટી ગયો અને તુને ठहरायो. जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं. प्रेम गली इतनी छाकड़ी तामे दो समावत नहीं. આ તો ઝીણું બનવાનું છે. મોટા કુવાડા કઈ નહીં કાપે, લોઢા કાપે ઓલી ઝીણી સીણી. આ તો વાત છે બધી ઝીણી ઝીણી. આ તો સમજણની વાત છે. પણ બધાને મોટું થવું છે, એથી સમજાય એવું નથી. ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે નહીં કોઈ. एक बार जो नीचा चले तो सबसे ऊंचा होय. राम रस ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. राम रस एवो છે, ઝીણા બને ને તો પીએ, કે મોટાથી કઈ થાય એવો નથી. કારણ કે રામના વધારા સૌ વધે, આપ બળે વધે નહીં કોઈ. આપ બળે રાજા રાવણ વધ્યો, જેને પલમાં લંકા હોય. કારણ કે બધું હતું છતાં એનું ધૂળ ધાણી થઈ ગયું, કારણ કે પોતાના બળે વધવા લાગ્યો. આપ બળે વધે ને, આ તો રામના વધારા વધે. એટલે કીધું છે રામબાણ વાગ્યા હોય એ જાણે, ઓલા મૂર્ખ મનમાં શું આણે. આ તો રામબાણ વાગ્યા હોય તે જાણે. આવા બાણ કોઈને વાગ્યા ખરા? તો કે હા, એના દાખલા છે. મોરધ્વજ રાજાનું લઈ કરવત માથા વેરા, કાળજા કાપીને ધરતા. ઝેર પીધાન જેનું ભોગવી, એવા સાધુડા સૂળે સડતા. હું તો આ તો ભક્તિ જુરવીને છે, અને જેણે જેણે ભક્તિ હોરી છે ને, એને તૈયારી રાખવાની, પરીક્ષા આપવાની. આગળના સંતો જુઓ, જલિયા જોગી તે તો મન નાખ્યા મારી. વીરબાઈ મને આપી દીધા જુઓ. પછી ભગવાનને એમ થયું કે આ મેં શું કર્યું, ગામના સીમાડે મૂકીને ભાગી જવું પડ્યું. પણ એવી કસોટી કોણ કરે? આ છેલ્લી કક્ષા ડગે નહીં ને, ત્યારે પરમાત્મા પ્રગટ થાય. આપણે વિચાર કરીએ કે વિશ્વામિત્ર અને વશિષ્ઠનો સંવાદ છે, કે આ જગતમાં કોઈ સત્વાદી એવું ખરું? તો કે હા. તો કે કોણ? કે હરિશ્ચંદ્ર વશિષ્ઠના શિષ્ય હતા. વિશ્વામિત્રને એવું થયું કે આ તો એનો શિષ્ય છે ને, એટલે એના વખાણ કરે છે, મારે આની પરીક્ષા કરવી છે. પરીક્ષા કરવી છે એટલે એને રાજ માગ્યું. રાજ બધું આપી દીધું. પછી કે હવે દક્ષિણા આપો. દક્ષિણા માગી. આપણે ગુરુ શરણે ગયા ને ત્યારે બધું આપી દીધું, તાન માન ધન શીશ બધું આપી દીધું. છેલ્લે ગુરુ પૂજન થાય ને કે હવે દક્ષિણા મૂકો. આપણે મૂકી દક્ષિણા મૂકો કે એમ. પછી સત છોડાવવા માટે એને બહુ મહેનત કરી, કારણ કે પોતાને વેચાવવું પડ્યું દક્ષિણા માટે. કાશીની બજારમાં હરિશ્ચંદ્ર, તારામતી, રોહિત આ તઈને કે આપણે વેચાઈ જઈશું, આપણી પાસે ધન રત્ન છે ને, પણ ગુરુ દક્ષિણા ચૂકવશું આપણે. કાશી બજારમાં ચોકમાં જઈને કોઈને લેવા છે, અમારે વેચાવવું છે. તો પેલા હરિશ્ચંદ્ર વેચાણો, એક રખેહર ને એને, કારણ કે શમશાન ભૂમિમાં એને જે મળા આવે ને એને બાળવા માટે પોતા એને ત્યાં નોકરી કરવા લાગ્યા. તારામતી એક માળીને ઘરે, અને રોહિત એની હારે. હવે બગીચામાં એને પાણી પાવાનું ને, એમાં રોહિત નાનો એટલે એ હારે જાય.
અને સર્પદંશ થયો. સર્પદંશ થયો, પણ એનો નિયમ એવો હતો કે કોઈ પણ સમસાને મળું બાળવા આવે તો એને ખીચડી, ₹1.25 અને 1.25 વાર કપડું, જે કાંઈ એને નિયમ હોય એ પ્રમાણે આપવાનું. હવે આ 10 જ્યારે સર્પે દંશ માર્યો પછી એને શમશાન લઈ જાય છે. શમશાન લઈ જાય છે પણ ઓળખતી નથી કે આ હરિશ્ચંદ્ર છે એમ, કારણ કે એના વાળ બાળ શમશાનમાં રહીને એવું મોઢું બેહામણું થઈ ગયું. પછી એને કીધું કે ભાઈ આપણો દીકરો રોહિત છે, એને સર્પદંશ છે, એને મારે અગ્નિદાહ કરવો છે. ઈ કે જે હોય તે, હું મારી ખીચડી મૂકી દઉં પણ ₹1 તો દેવો પડશે, અને ઈ નો આપે તો સત સુકાઈ જાય. ત્યારે નક્કી કરે છે કે હવે જે થવું હોય તે થાય. ખડગ લઈને ઉગામાં જાય છે ને ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે કે સબૂર, કારણ કે આ કસોટી બધી હતી સત્યને તપાસ કરવા માટેની. જેમ શેઠ સગાળશાને ત્યાં પરમાત્મા જ્ઞાન છેલૈયાને ખાંડીને ખવડાવવો પડ્યો ને, આ કસોટી બધી એની હતી. અને આપણને એવું થાય કે ભાઈ આપણે ગુરુ કરાવ્યા અને આપણને તકલીફ થઈ. તકલીફ એવી થાય નહીં, પણ આપણું મન છે ને અનેક ઘોડા ઘડે, વિચારો કરે કે આપણે આમ કર્યું એટલે આવું થયું. આ તો થવાનું જ હતું, આ તો થવાનું જ હતું. અને જે સંતોએ ભક્તિ હોરી છે એને એમનામ વસ્તુ નથી મળી. માથા હાથે મોંઘી વસ્તુ એમનામ મળી નથી. એટલે કીધું નથી મફતમાં મળતા, એના મૂળ સૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં બળતા, કાયા કાપીને કાંટે તોડી, કોઈ હિમાલય જન ગળતા. જુઓ, મોરધ્વજ રાજાને મન હરી લેવા હરી આવ્યા તે તાણે, લઈ કરવત મસ્તક પર મેલ્યું પુત્રી પત્ની પુત્ર બેઉ તાણે. આ તો રામબાણ છે, અને જેને જેને રામબાણ વાગ્યું હોય ને એ ઠરીને બેઠા ઠેકાણે. તો આવું બાણ કોઈને વાગ્યું તું? તો કે હા, ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે. આ વેદ વચન જેનું છે, વેદ વચન પ્રમાણે, કારણ કે આપણા તો વચનની કિંમત છે, અને વચનથી વધે નહીં બીજું કાંઈ. વચન વચન કી મેર હે, વચને ભયો પ્રકાશ. એ વચન સૌદ લોકમાં રમે, કોક કોક વિરલાની પાંચ. કારણ કે આ તો વચન છે, જેને જાણ્યું ને એનું કાર્ય સિદ્ધ થાય. અને કાર્ય સિદ્ધ થાય પછી હું કે ખબર, લાલન મેં તો નામ અમર પદ પાયા. લાલન મેં તો નામ અમર પદ પાયા. મારા ગુરુજી એ મને સમજાવ્યા. લાલન મેં તો નામ અમર પદ પાયા. લાલન મેં તો નામ અમર પદ પાયા. પાંચ તત્વ કે તાજે આ કોઠાડે, તે કોટે તાર લગાયા. પાંચ તત્વ કે તાજે આ કોઠાડે, તે કોટે તાર લગાયા. પાંચ તત્વ ને ત્રણ ગુણથી, પાંચ તત્વ ને ત્રણ
मन भाया लालन में तो नाम अमर पद पाया लालन में तो नाम अमर पद पाया। પાંચ તત્વ की તજિયા કોટડી એટલે પાંચ તત્વનો આપણો દેહ છે ઈ દેહ દશા મટી જાય પાંચ તત્વ की તજિયા કોટડી ત્રિકુટી તાર લગાયા ત્રિકુટી કહેતા નામ રૂપ ને ગુણ અને ત્રણ ગુણની આ માયા છે રજો તમસ અને સત્વ રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ પાંચ તત્વ की તજિયા કોટડી ત્રિકુટી તાર લગાયા ત્યારે ખબર પડી કે પાંચ તત્વને ત્રણ ગુણથી તો હું જુદો છું પાંચ તત્વને ત્રણ ગુણથી જુદો છું એ મારે મન ભાયા લાલન મેં તો નામ અમર પદ પાયા પછી કહે છે નાહે ઇંગલા નાહે પિંગલા આણી અગર નહી જાયા पिंगला नाही पिंगला आणी अगर जाया। नहीं इंगला नहीं पिंगला અને અગર નહીં જાયા ઓ હમ સો હમતીએ તો પરસે ओ हम सो ઓમ સોમથી એ પર છે એ મારે મન ભાયા કારણ કે ના ઈંગલાય નથી ના પિંગલાય નથી ને કાંઈ સૂક્ષ્મણાય નથી નહીં ઈંગલા નહીં પિંગલા અને અગર નહીં જાયા ઓહમ સોમથી એ તો પર છે એ મારે મન ભાયા લાલન મેં તો નામ અમર પદ પાયા કારણ કે અમર પદ પામવું ને ઈ દશા જ્યારે આવે ત્યારે ખબર પડે પછી કહે છે નાહે પુરુષ જાના હે પ્રકૃતિ नाही ये बीज में आया नाही पुरुष नाही प्रकृति नाही ये बीज में आया। आपया रूपी एक जया तम आप ए मारे मन भाया लालना में तो नाम अमर पद पाया लालन में तो नाम अमर पद पाया। नहीं पुरुष ज्યાં નહીં પ્રકૃતિ એટલે પુરુષ અને પ્રકૃતિ કોઈ વસ્તુ ત્યાં છે નહીં નહીં પુરુષ જ્યાં નહીં પ્રકૃતિ નહીં એ બીજમાં આયા કારણ કે બીજમાં આવે એવો છે નહીં આપણે બીજને ઓલું કરીએ કે ભાઈ રામાપીર 12 બીજના ધણી છે એટલે આપણે બીજ રહી છીએ પણ બીજ વસ્તુ શું છે જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી એને ઉગવાનો અભ્યાસ છે આ તો બીજ 12 નો ધણી છે આપણે બીજ નો ધણી કહી બીજ નો નહીં બીજ 12 નો ધણી છે એટલે એને 12 બીજ નો ધણી કીધો બીજ તો 12 મહિનામાં 24 આપે પણ ઓલો તો શું છે નકળંગ છે જે કળવામાં ન આવે ને ઈવડો ઈ છે ના બીજ નથી ના પુરુષ નથી ના પ્રકૃતિ નહીં नहीं पुरुष जा नहीं प्रकृति नहीं है बीज में आया आप रूपी एक ज आत्म आखा विश्व में ही दर्शाया लालन में तो नाम अमर पद पाया परम पुरुष पुरुषोत्तम मलिया निज स्वरूप दिखाया परम पुरुषोत्तम मलिया निज स्वरूप
ખાયા બોલે છે ભાવના બારા બોલે લાલ ગોરો ગુણ ગાયા લાલ નામે તો નામ અમર પદ પાય લાલ નામે તો નામ અમર પદ પાયા પરમ પુરુષ પુરુષોત્તમ મળ્યા અને ત્યારે આ નામ મને મળ્યું. નામ એમના મળે એવું નથી. સદગુરુની શાન વગર નામ આપણને જડતું નથી. તો આવા ગુરુ જ્યારે મળે ને ત્યારે નામ જડે. એટલે કીધું છે હે મને સદગુરુ મળ્યા પૂરા રે આગમ નિગમને ગમલા દે મને સદગુરુ મળ્યા પૂરા રે આગમને ગમને ગમલા દે મેં તો જ્ઞાન શબ્દ વલો રે તત્વારોપને કર બાજે તો નામે સાપ્રવનો રે સાત્વારૂપને દરબારે દે તરલવાને કાજે રે વિવેક કરે ને વિચાર્યો તે લેવાને કાજે રે વિવેક કરીને વેધાયો મેં તો મગન કર્યો મન ક્યારો રે સેજે સેજે થયો સારો તો બાબર કર્યો જય તારો રે જય 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 ગરુડાયો રણી કેરી બેવો રો પ્યારે પ્રેમ મૂળ શીશા પાડે મને સદગુરુ મળ્યા પૂરા અને અગમ નિગમની મને જ્ઞાન કરાવ્યું, ગમ કરાવી. અગમ અને નિગમ, અગમ હું છે અને નિગમ હું છે. જેની મને ખબર નહોતી એની મને ખબર પાડી. અગમ નિગમની મને ખબર પાડી, જાણ કરી. મેં તો જ્ઞાને શબ્દ વલોવ્યો, કારણ કે શબ્દ છે ને એનું વલોણું કરવાનું છે અને વલોણું કરે ને તો જ એમાંથી માખણ નીકળે, મંથન થાય, તત્વ નીકળે. નકર તત્વ જડે એવું નથી. કારણ કે દૂધની અંદર ઘી છે પણ ઘી દેખાતું નથી. તો દૂધને શું કરવું પડે? ઘી કાઢવું હોય માલપાથી તો એને મેળવવું પડે અને મેળવે ને એટલે એક છાશનું ટીપું નાખે ત્યારે એ દહીં બની જાય અને દૂધને મટવું પડે તો દહીં થાય, નકર દહીં થાય નહીં. પછી દહીંની અંદરથી આપણે પાછું ઘી કરવું હોય તો એને આપણે વલોણું કરવું પડે અને વલોણું થાય ને ત્યારે એમાંથી બે વસ્તુ જુદી પડે, માખણ અને છાશ. આ બે વસ્તુ અલગ થાય અને છતાં આપણે માખણમાંથી કાંઈ આપણે રૂની વાટ બોલીને દીવો કરવો હોય તો દીવો થતો નથી. એની તાવણ કરવી પડે અને તાવણી જ્યારે થાય ને પછી એમાંથી જે તત્વ નીકળે શુદ્ધ ઘી સ્વરૂપ, એ તત્વ છે ને એ તત્વને મેં તો જ્ઞાને શબ્દ વલોવ્યો તત્વ રૂપની તરબાજી. તે તર લેવાને કાજે વિવેક કરીને વિચાર્યું. મેં તો મગન કર્યો મન ક્યારો, મનથી નક્કી કર્યું કે આ વાત બરાબર છે. મેં તો મગન કર્યો મન ક્યારો, સહેજે સહેજે થયો સારો. પણ હારો ક્યારે થાય? તો કે રેણી કેણી બેવું રોપ્યા અને એમાં પ્રેમ મૂળ શીશા પાણી. કારણ કે પ્રેમના પાણી પાવા પડે ત્યારે આ વેલો વધે, નકર વધે નહીં. રેણી કેણી બેવું રોપ્યા પ્રેમ મૂળ શીશા પાણી. તો રેણી કેણી કોને કહેવાય? કે જેવું કહેવું ને એવું રહેવું, જેવું બોલવું ને એવું પાળવું.
આને રેણી કેણી કહેવાય. અને રેણી કેણી પ્રમાણે જીવન બને તો એની સુવાસ આવ્યા વગર રહે નહીં. રેણી કેણી બેવું રોપ્યા, પ્રેમ મૂળ શીશા પાણી, બેવું એક મળીને ઉગ્યા, વધ વેલાની મંડાણી. જેમ આપણે ખેતરની અંદર બિયારણ આપણે વાવી પછી આપણે એમાં આંટો મારવા ન જાય તો બિયારણનો છોડવો છે ને એને ખડ ખાઈ જાય, એને નિંદામણ કરવું પડે, ગોળવું પડે, તો એમાંથી આપણે કાંઈક પાક લઈએ. એટલે પછી એમાં ખડ ઉગે ને એ ઓલે છોડવાનું મને ખાવા. એમ આપણે ભક્તિ તો હોરી, ભક્તિ હોર્યા પછી આની અંદર ખડ ઉગવા મળે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા, આ બધું ખડ જ્યારે ઉગે ને ત્યારે ગુરુ મહારાજે એને દવા આપી છે. દવા જે રેણી રૂપી દવા આપી છે. અને રેણી બરાબર પાડે ને તો ધીરે 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 આ ખડ મને એક બાજુ જવા. પણ ખડ કાઢવા માટે ગુરુ મહારાજે આપણને કોદાળી આપી છે. ગુરુ એને ખડ લાગ્યું છે ખાવા રે, દુગ્ધા ભ્રાંતે બહુ વ્યાપે. એને ખડ લાગ્યું છે ખાવા રે, દુગ્ધા ભ્રાંતે બહુ વ્યાપે. એ ગુરુ ગામમાં કોદાળે ગોળ્યો રે, મોળા સાહિત્યના ક્યાં કાપે. ગુરુ ગામમાં કોદાળે ગોળ્યો રે, મોળા સાહિત્યના ક્યાં કાપે. ગુરુ ગમ રૂપી કોદાળી આપણને આપી છે ખડ કાઢવા માટે. કારણ કે આપણે સદગુરુના શરણે ગયા ને ત્યારે આખો ઉપદેશ આપણને બતાવ્યો કે ભાઈ સદગુરુના શરણે જવું હોય તો પહેલા તો કોટવાળ પાસે આપણે એના હથિયાર છોડાવી દે. કોટવાળમાં હથિયાર છોડાવી દે કે ભાઈ સદગુરુના દરબારમાં જવું હોય તો તમે કાંઈ હથિયાર લાવ્યો તો છોડી દેવા પડશે. આ ન્યા નહીં હાલે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા, આ બધા હથિયારો બારા છોડીને પછી સદગુરુના શરણે જવાય. ત્યાં સુધી જવાતું નથી. પણ સદગુરુના શરણે ગયા પછી, સદગુરુના શરણે ગયા પછી બીજી 5 પ્રતિજ્ઞા આપે. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્ચાઈ. આ 5 પ્રતિજ્ઞા બરાબર પાળવી હોય અને પાળાઈ એમ હોય તો જ આ ઉપદેશ કરવો છે, નકર કરવો નથી. કારણ કે આ 5 પ્રતિજ્ઞા ન પડાય તો કદાચ એ વખતે હા પાડી દે કે ભાઈ હા પાળશું, 400 મહિના પાળશું, પાછા હતા એમ નામ કરશું તો એવી વાત આ છે નહીં. સાંગો પાંગ પાળો રૂડી રીત ગંગામાં કહેશે. સાંગો પાંગ આ રૂડી રીત પાળવાની છે. આ દેહ ટકે ત્યાં સુધી આ પાળવાની વસ્તુ છે. અને જો બરાબર પળાઈ જાય ને તો ભક્તિને ઉગવું પડે, ઉગવું પડે ને ઉગવું પડે. કારણ કે ભક્તિ કરે પાતાળ ને પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રે આ તો કસ્તુરીની વાસ. કારણ કે કસ્તુરી મૃગની નાભીમાં છે અને ગોતે છે બધે બહાર. ખબર નથી વસ્તુ પોતાના ઘરમાં પડી છે, પોતાના ઘરમાં વસ્તુ પડી છે અને ગોતે છે છેટે છેટે. આદમ તો અંતરમાં વસે પણ ભજન કરે તો ભેટે. કારણ કે વસ્તુ આપણા ઘરમાં ખોવાની છે અને જ્યાં ખોવાની છે ત્યાં ગોતે તો જડે એવું છે. આપણે તીરથમાં જ ગોતીએ, હવનમાં ગોતીએ, નદી નાળામાં ગોતીએ, ગંગા જમણા જાય, બધું જાય. કબીરે શું કીધું ખબર છે? ગંગા ગોમતી નાયા થકી શું થયું? આ તો શરીરનો મેલ ધોવાય પણ મનનો મેલ ધોવાય એવો નથી. મનનો મેલ ધોવા માટે જ્ઞાન ગંગામાં નાહવું પડે. એટલે સંતો કે જેને ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત્ય ગંગામાં નાય. કાયમ ગંગાજી ઘરને આંગણે, પણ આપણને એમાં દેખાતું નથી. આપણે તો ગોતી બધે બહાર. એટલે જેને ખડ લાગ્યું ખાવા, દુગ્ધા ભ્રાંતિ બહુ વ્યાપી. ગુરુ ગમ કોદાળે ગોળ્યો અને મૂળ સહિત નાખ્યા કાઢી. કારણ કે ખડ કાઢ્યું ને વેલો બળમાં. જ્યારે ખડ નીકળે ને ત્યારે વેલો વધે, નકર વધે નહીં. એને ખાઈ જાય.
કારણ કે અંદર ઈચ્છા રૂપી જે શક્તિ છે ને, ઈચ્છા સર્પિણી છે, અને જે આપણે ઓલાની ઘરે વધવા જઈએ ને તો એ માલ પર બેઠી બેઠી ખાધા કરે છે. આ ઈચ્છા રૂપી સર્પિણી છે, હા ઉગવા દેતી નથી. પણ સદગુરુના શરણે આપાપણું ખોઈ નાખે તો આ રથ ઉરધમાં વેલો છે ને એ વધે. અને દાસ નિરાશ પરમાત્માએ આ નક્કી અનુભવ કરી અને આ વસ્તુ સત્ય છે એવું એને અનુભવ કરીને આ ભજન લખ્યું છે. નિરાત મહારાજનું ભજન છે. પણ નિરાત નૌકા નામકી તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં બારનો ફેરા ખાય. કારણ કે બાર ફેરા ખાવાથી કાંઈ વળે એવું નથી. સંતો કે હરિયું કાઢે હરી નહીં મળે, કરમાં દોડમ દોડ હરી વસે તું જ હાથમાં, પાછો વળીને ગોત. પાછો વળી જા, તું તારામાં ડોક્યું કર. કારણ કે મોટા બ્રહ્માંડમાં મેલ નહીં આવે. તનમાં તપાસી દો ને તારો, તનમાં તપાસવાનું છે. કારણ કે આ તન તંબુરો છે, આની અંદર મન મંજીરા છે. અને ભજન તો ચાલુ છે પણ એમાં સુરતાનો તાર લગાવવો પડે. સુરતાનો જો તાર લાગી જાય ને તો આ લેહ લાગીશો તાર ન તૂટે, ઉઠત બેઠત આસન में, ઉઠતા બેઠતા આસનમાં આપણી સુરતા બહાર જાય નહીં. ગમે ત્યાં જાઓ સુરતાનો તાર તૂટે એવો નથી. ક્ષણે ક્ષણે આપણને અનુભવ કરાવે, પણ એના માટે પોતાની મહેનત જોઈએ. કોઈ માથે હાથ મૂકી દે અને જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા એવી વસ્તુ છે નહીં. કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ભોગત જાતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે. પણ આપણે ઊભા થઈને ભાગી નહીં તો ભાગ જાગે નહીં. કારણ કે ઘરે બેઠા બેઠા કાંઈ પ્રારબ્ધ જાગતું નથી. એટલે આપણે ભૌતિકમાં કે હું અહીંયા બેઠો તો કંઈક જાને કામે જાને, ભાગને કંઈક કામે જા. અને કામે જાય તો 5 પૈસા આવે. પ્રારબ્ધ થી પુરુષાર્થથી પ્રારબ્ધ જાગે છે. મહેનત કરવાથી આપણું ભાગ્ય જાગે છે. ભાગ્યનો ઉદય ક્યારે થાય? મહેનતથી થાય. બાકી ઘરે બેઠા બેઠા ભાગ્ય જાગતું નથી. તો સંતોએ એના માટે ખૂબ મહેનત કરી છે. અને મહેનત જેણે જેણે કરી છે ને એના આપણે ગુણગાન ગાઈ છીએ. અને જેને જેને આના માટે મહેનત કરી છે, અનુભવ કર્યો છે, એનું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. નહીતર તો એના ગુણગાન આપણે ક્યાં રામને જોયા નથી, કૃષ્ણને જોયા નથી, મીરા, નરસિંહ, અખો પીપો આ કોઈને જોયા નથી. પણ છતાંય ભગવાન એના કામ કરવા આવ્યા છે. ભગવાન એના કામ કરવા આવ્યા છે. હવે ભગત બોડાણો એની એવી ટેક હતી કે મારે દર પૂનમે ડાકોર થી દ્વારકા ભગવાનના દર્શન કરવા જવાનું. હવે નાનેથી આવી ટેક અને 70 વર્ષની ઉંમર થઈ ગઈ. પછી ભગવાનને કહે હવે પ્રભુ આ મારો છેલ્લો ફેરો છે, હવે હું નહીં આવી શકું કારણ કે મારી અવસ્થા થઈ ગઈ છે. અને ભગવાને સપનામાં આવીને કીધું કે બોડાણા હજી એકવાર આવજે અને ગાડું લઈને આવજે, ગાડું લઈને આવજે મને લેવા. પણ ઓલાની ઘોડે માગ્યું ગાડું લઈને જવાનું, સારું ગાડું તો કોઈ આપે નહીં. બાંગલું તૂટલું ગાડું અને બળજાય દુબળા ઉબળા. હવે હાલી એકે નહીં, 2-4 કિલોમીટર જાય ત્યાં બેસી જાય. આ 2-4 કિલોમીટર હાલે ત્યાં બેસી જાય. ભગવાનને એમ થયું કે આ ખેદી દ્વારકા પોકશે. બોડાણાને કે તું હુઈ જા અને રાસ મને આપી દે, રાસ મને આપી દે. અને ભગવાનનું ગાડું, ભગવાનને ગાડું રાસ સોંપીને અને ગાડું ઉપાડ્યું. કેવી રીતે? જેમ કૃષ્ણએ અર્જુને કૃષ્ણને રાસ સોંપી હતી તો એને બહાર કાઢી નાખ્યો એનો રથ. ગમે એવા આવરણો આવ્યા છતાં બહાર રથને કાઢી નાખ્યો.
એમ બોડાણાનું ગાડું ભગવાને હાંક્યું. એટલે કે છે ગાડું હાકે જુગદાદાર પછી કહો શું લાગે વાર. ગાડું હાકે દુગદાદાર પછી કહો છે લાગે વાર ગાડું હાકે જુગદાદાર પછી કહો શું લાગે વાર. ગાડું હાકે દુગદાદાર પછી કહો છે લાગે વાર ઉમરટ પકડે લીમડા ડાળ બેઠે થઈ ગઈ છે તત્કાળ. ઉમરટ પકડી લીમડા ડાળ થઈ ગઈ છે તત્કાળ. ગોગળે સોનો લેવા જાય વાલો વાળી માં તોળાય. ઉજળે સોનું લેવા જાય વાલો વાળે માતો આય ગોગળે સોનો લેવા જાય વાલો વાળી માં તોળાય. ગોગળે સોનું લેવા જાય વાલો વાળે માતો આય ગંગાબાએ નિરખ્યો નાથ સફળ થયો એનો અવતાર. ગંગાબાએ નિર્ગુણા સફળ થયો એનો અવતાર. ગાડો હાકે જુગદાદાર પછી કહો શું લાગે વાર. ગાડો હાકે દુગદાદાર પછી કહો છે લાગે વાર. હાજ પડી ગઈ અને બોડાણો જાગ્યો કે ભાઈ આ ગામ ક્યું આવ્યું? તો કે આ તો દ્વારકા છે, દ્વારકા. તો કે આટલી વારમાં આવી ગયું? એ કે હા. અને હાંજે બરોબર આરતી ટાણો હતો અને મંદિરમાં દર્શન કરવા ગયો ને હેવા કાલાવાલા કરે, પ્રભુ આ છેલ્લો ફેરો છે, હવે હું નહીં આવી શકું, હું તમને તેડવા આવ્યો છું, ગાડું લઈને આવ્યો છું, ગાડું લઈને આવ્યો છું, તમને તેડવા આવ્યો છું. હવે વિચાર કરીએ, હમણે ઓલા માએ ગીત ગાયું હતું, વાહ ભજન ગાયું હતું કે ગુરુજીના દેશમાં જવું છે. તો ગુરુ છે એ ભગવાન છે અને એના દેશમાં જવું દાદી હરે ખરો? ત્યાં જવું કોઈને ગમે છે? કોઈને જ ગમતું. ભગવાનને બધાને બોલાવવા છે કે અમારા ઘરે આવો, અમારા ઘરે આવો. ભગવાન એને ઘરે બોલાવે કોઈને જવું નથી, કોઈને જ જવું. એટલે એવા કાલાવાલા કરે અને 12 વાગ્યા અને એની ગુગળી બધે જોતો હતો કે ઓલો ભગતડો આવ્યો છે ને આટલી બધી કાલાવાલા કરે છે, ભગવાનને વિનવે છે, એ લઈ જવાનો છે. અને હવારમાં રાતના 12 વાગ્યા ગાડું જ્યાં છોડ્યું હતું ત્યાં ભગવાન આવક બોડાણા જાગ ઉભો થા કે કા હાલ હાલ જલ્દી ન કર, આપણે અહીં મોઢું થઈ જાય. હવારમાં જોવે તો ત્યાં ભગવાનના મંદિરમાં કાંઈ મૂર્તિ કાંઈ નહીં, કે નક્કી ઓલો ભગતડો લઈ ગયો છે. અને વાહે ગુગળી આવ્યા ડાકોર. પણ ડાકોર આવ્યા ને એટલે એને નક્કી થયું કે અહીં લાવ્યા છે ભગવાનને. પછી કે હવે અમારે શું કરવું? ભગવાને નક્કી કર્યું ભાઈ તમને આ મૂર્તિની બારોબાર હોનું આપી તો હાલે? તો કે હા, એમાંથી અમારી જીવિકા હાલ છે. તે ભગવાનને કરવું હોય ને, ગંગાબાઈની વાળી હતી, એક બાજુ વાળી મૂકીને એક બાજુ મૂર્તિ મૂકી, આખા વાળીમાં તોળાઈ ગયા. એટલે ત્યારથી કહેવત છે, હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. જો તુલસીને પાંદડામાં તોળાઈ જાય. તુલસીને પાંદડું એટલે સુરતામાં આવી જાય, પરમાત્મા સુરતામાં હમાઈ જાય એવો છે. કારણ કે સુરતાન શબ્દની વાત છે, કોઈ બીજી વાત છે નહીં. કારણ કે જેની સુરતા ખગાકાર થઈ હોય એનું કાર્ય સિદ્ધ થઈ જાય એવું છે. બાકી તો ઓલાની ઘોડે શબ્દ કદાચ આપણે ગમે એટલા સાંભળી, શબ્દને તો ઢગલા છે, પણ શબ્દ એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. વેદો આનો પાર પામી શકતા નથી. આ વસ્તુ વેદોથી પર છે. વેદ એટલે વધવું અને વધવું એટલે બોલવું. બોલાય છે ત્યાં સુધી વેદ વચાય છે, ત્યાં સુધી વેદ છે. પણ ગીતામાં મન બુદ્ધિ વાણીથી પર વસ્તુ જે બતાવી છે એ શાન ગુરુ મહારાજે કરાવી છે આપણને. એ શાન જો આપણને રહી જાય તો અર્જુન મહારાજ કહે છે
સુણજો શાનબાન કાનથી, કારણ કે આપણી સુરતા બરાબર હોય અને શાન સમજાઈ જાય અને ભાનમાં રહી જાય. જો ભાનમાં હોય તો જ સમજાય, બે ભાન હોય તો સમજાતું નથી. એટલે કે ભાઈ જ્યારે જ્યારે આપણે આ જ્ઞાન કે સત્સંગ સભામાં બેઠા હોય ને ત્યારે એમાંથી કંઈક એક જ શબ્દ લઈને જાય ને તો એ આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. કારણ કે એક જ શબ્દ આપણે ગુરુ મહારાજે એક જ શબ્દ આપ્યો છે, આ પાંચ તત્વના દેહની અંદર તું કોણ છો ભાઈ? આપણી બોલતી બંધ થઈ ગઈ. હા, આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ હશ? અને ગોતણે સડ્યા કે ગમે ના, હવે મારે ગુરુ તો કરાવવા છે, ગમે ના મારે ગુરુ કરાવવા છે. અને જેની જિજ્ઞાસા હોય, જે મુમુક્ષુ જીવાત્મા હોય એની ગોત હોય. બાકી તો 4 પ્રકારના માણસ છે: પામર, વિષય, મુમુક્ષુ અને જીવન મુક્ત. કારણ કે જીવન મુક્ત ક્યારે હોય? પામર એટલું જ વિચાર કરે કે ભાઈ અમારાથી કાંઈ થાય નહીં. ત્યારે વિષય જીવ છે ને એ વિષયોમાં જ રાશા કરે, એને બીજું કાંઈ પૂછે નહીં. પામર વિષય. પણ જે મુમુક્ષ જીવાત્મા છે એને કાંઈક ખોજ કરવી છે કે મને આ વસ્તુ ક્યારે મળે, ક્યાંથી મળે. કોઈ બ્રહ્મદર્શી, તત્વદર્શી, બ્રહ્મવેતા સંત જો મળી જાય તો મારા જીવનનું કલ્યાણ થઈ જાય. અને પછી એ જીવન મુક્ત બને ને બેઠા બેઠા આનંદ કરે. એટલે કે બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત અમને. બ્રહ્મ જ્ઞાની જો મળે ને, જેને બ્રહ્મને જાણ્યો છે એ બ્રહ્મ ઓળખાવી શકે. બાકી બ્રહ્મને જાણ્યો નથી તો બ્રહ્મને ઓળખાવી શકે નહીં. આવી વાત ગુરુ મહારાજનું જ્ઞાન છે, જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ. હલો ભાઈ.